એટલે ચર્ચા આપણી ચાલુ હતી કે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, અને એટલા માટે આપણું રામચરિતમાનસ લખે છે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈસો તસ ફલ ચાખા, જો જસુ કરઈસો તસુ ફલ ચાખા. રામકથા તુલસીદાસજી એવું કહે છે કે વિશ્વ આખું કર્મને આધીન છે. કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. જે જેવું કરશે એવા ફળની પ્રાપ્તિ એને થશે. સજ્જનો કથા એ ઉપદેશ કરે છે કે આમાંથી રામ પણ બાકાત નથી રહી શક્યા, આમાંથી કૃષ્ણ પણ બાકાત નથી રહી શક્યા. કર્મની ગતિ બહુ ગહન છે. ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે, એમાં શંકાને સ્થાન નથી.